સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. જય હિન્દ દોસ્તો, હું છું ડૉક્ટર મહેશ દાફડા, પ્રોગ્રામ ઓફિસર સંવેદના સોસાયટી ભાવનગર. મિત્રો, આજે એક એવી શાળાની મુલાકાતે આપણે આવ્યા છીએ. ફરી એકવાર ભારતના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીને આજે યાદ કરું છું, તેમને વંદન કરું છું. ગાંધીજીની વિચારધારાને વરેલી આ ઉત્તર બુનિયાદી શાળા ફરિયાદકાના આંગણે આજે આપણે પધાર્યા છીએ. ત્યારે હું એમનું જે શિક્ષણની જે વિચારધારા છે એ અહીંયા ચરિતાર્થ થતી હું જ્યારે જોઉં છું ત્યારે મારો શિક્ષક આત્મા એ રાજી થાય છે. મિત્રો, આજનો જે ઉપક્રમ છે એ સંવેદના સોસાયટીના ઉપક્રમે આજે ફરિયાદકા ગામની આ ઉત્તર બુનિયાદી શાળામાં આમંત્રિત થવાનું થયું છે. સંવેદના સોસાયટીનો બીજ ભાવનગરના પ્રજ્ઞાચક્ષુના ગાંધી એવા લાભુભાઈ સોનાણીના વિચાર બીજને અહીં વટવૃક્ષ થતાં મેં જોયું છે, નિહાળ્યું છે. સંવેદના સોસાયટી એક એવું કાર્ય કરી રહી છે કે દિવ્યાંગ બાળકો છે, પ્રજ્ઞાચક્ષુ બાળકો છે, મૂક બધિર બાળકો છે, જરૂરિયાતમંદ બાળકો છે અને આર્થિક જરૂરિયાત બાળકો છે. આ બાળકોના જીવનમાં દીપ પ્રગટાવવાનું જો કોઈ કાર્ય કરે છે તો એ આ સંવેદના સોસાયટી કરે છે. અહીંયા શાળા કક્ષાએ જુદી જુદી 4 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, એક પાત્રીય અભિનય સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા. એમના માધ્યમથી આ જે બાળકો છે એ બાળકો દિવ્યાંગ બાળકોની વ્યથા, તેમની કરુણા, તેમની સંવેદનાઓ માણે, જાણે અને ભવિષ્યની અંદર એક સંવેદનશીલ સમાજનું નિર્માણ થાય એ પ્રયત્ન આ સ્પર્ધાના માધ્યમથી આ વિદ્યાર્થીઓના હૃદય સુધી પહોંચવાનું કાર્ય અમે કરી રહ્યા છીએ. અને આજે આ શાળાનું જે વાતાવરણ જોઈ રહ્યો છું ત્યારે ખરેખર ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું. ધન્ય છે અમારા સંચાલકોને, ધન્ય છે આ શિક્ષક મિત્રોને, ધન્ય છે તેમના આચાર્યને અને ખૂબ ખૂબ અભિનંદન છે અહીંના વિદ્યાર્થી સમુદાયને. ચાલો દોસ્તો, મુલાકાત લઈએ છીએ ફરિયાદકાની આ ઉત્તર બુનિયાદી શાળાની. આવો મિત્રો, પધારીએ છીએ. નમસ્કાર, ગુડ મોર્નિંગ. શ્રી બજરંગદાસ સેવા આશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ફરિયાદકા, તાલુકો જિલ્લો ભાવનગરના કુદરતી નયનરમ્ય પ્રાંગણમાં શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગર આયોજિત આજે ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે પધારેલ ટીમનું હું શાળા પરિવાર વતી, સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું. અને સાથે સાથે આ ભગીરથ કાર્ય માટે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું. હું રમેશભાઈ બી રાઠોડ આ શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ફરિયાદકા શાળામાં છેલ્લા 3 વર્ષથી આચાર્ય પદના સંસ્કાર વારસાને શોભાવી રહ્યો છું. સાથે સાથે શિક્ષણની વાત આવે છે ત્યારે શિક્ષણ એ સંવેદનાત્મક પ્રવૃત્તિ છે. શિક્ષણ એ સ્વને જાગૃત કરવાની અને પરને ઓળખવા માટેની એક સરસ મજાની પ્રવૃત્તિ છે. શિક્ષા, ક્ષમા અને કર્મનો સંયોગ એટલે શિક્ષણ. આ શિક્ષણના ભગીરથ કાર્ય માટે આપ સૌ જોડાયેલા છીએ ત્યારે આજે શિક્ષણ એ સમાજ જીવન અને માનવ ઘડતરનો પાયો છે. આજના 21મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં માણસ છે એ માનવી ગુણો છે એ ભૂલી રહ્યો છે. આવા સમયે આપણે જો આપણા વિદ્યાર્થીઓમાં આ માનવી ગુણો જેવા કે પ્રેમ, લાગણી, સહાનુભૂતિ આવા ગુણોનું સિંચન કરીએ અને વિદ્યાર્થીને સાચા અર્થમાં વિદ્યાર્થી બનાવીએ તો ચોક્કસ આપણે આપણું કાર્ય સફળ કરી રહ્યા છીએ એવું થશે. આવા સમયે શિક્ષણ, સંસ્કાર અને કલાનગરી એવા ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા દ્વારા સરસ મજાની એક સંવેદનાત્મક પ્રવૃત્તિ લઈને સંવેદના સોસાયટી સાથે જોડાઈને આપણી ટીમ આપણે આવી રહી છે અહીંયા. તો એની અંદર ખાસ કરીને એમ કહેવા જઈશું કે ભાવનગરનું ઘરેણું ગણાય આ અંધ ઉદ્યોગ શાળા. એ અંધ ઉદ્યોગ શાળાના એમ કહીએ કે
કે સંચાલનને પ્રેરણા પૂરી પાડનાર એવા માનની અને સન્માનની એવા લાભુભાઈ સોનાણીની પ્રેરણા અને અમારી માનનીય આદરણીય સોનાણી સાહેબની પ્રેરણાથી અમારી શાળામાં આ સંવેદના સોસાયટીની સ્થાપના થઈ રહી છે, એનો અમને આનંદ અને ગૌરવ છે. આ સંવેદના સોસાયટીમાં આચાર્ય, શિક્ષક અને વિદ્યાર્થીઓની એક ટીમ બની અને વિદ્યાર્થીઓમાં ખાસ કરીને એમ કહેવામાં આવે કે વિદ્યાર્થીઓ જે છે સમિતિ દ્વારા એ દિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુ અને વિદ્યાર્થીની સમિતિની રચના દ્વારા જે જરૂરિયાતવાળા બાળકો છે, નિરાધાર છે, એવા સમાજને સેવા પૂરી પાડવાનો અમને આનંદ અને ગૌરવ છે. આ સમિતિ આપણને શીખવે છે આજના ભૌતિકતાવાદમાં, આંધળી દોટમાં એ સમયની અંદર માનવી ગુણો છે એ માણસ ભૂલી રહ્યો છે, ત્યારે આ સંવેદના સોસાયટી છે એ ફરી પાછા એ માનવી ગુણોનું સ્થાપન કરવા માટે વિદ્યાર્થીઓની સાથે મળી અને એક સરસ મજાનું ભગીરથ કાર્ય કરવા જઈ રહી છે. વિદ્યાર્થીઓમાં માનવી ગુણોના દીવડા પ્રગટાવી રહી છે, એનો ખૂબ અમને આનંદ અને ગર્વ છે. સાથે સાથે સંવેદના સોસાયટીનું કાર્ય અને અમારો પ્રયત્ન સાથે મળી અને સફળ થાય એવી અમને આશા અને વિશ્વાસ છે. આ ઈશ્વરી કાર્ય માટે ઈશ્વર અમને શક્તિ આપે, પ્રાર્થના આપે અને અમારું કાર્ય સફળ થાય એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય. શ્રી બજરંગદાસ બાપા સેવા આશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ફરિયાદકા, તાલુકો જિલ્લો ભાવનગર અંતર્ગત આજે આ સંવેદના સોસાયટીના સભ્યો આવેલા છે. તે અંતર્ગત તો એ બધાનું હું દિલથી સ્વાગત કરું છું અને સારસ્વત વિશ્વને વંદન સાથે હું સંજયભાઈ વરુ છેલ્લા 5 વર્ષથી મારી શાળામાં માનવ ઘડતરનું કાર્ય કરું છું. મારું જે કાર્ય છે, મારી જે સેવા છે, એને જ હું મારો ધર્મ માનું છું. બાળકોને પાઠ્યપુસ્તક ઉપરાંત બહારની જે વિરાટ અને મોટું જે વિશ્વ છે, દુનિયા છે, એનું પણ થોડું જ્ઞાન મળી રહે, બરાબર. તે માટે થઈ અને હું બાહ્ય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો રહું છું અને બાળકોને પણ તેમાં જોડું છું. આ સતત પ્રયત્ન છે મારા હોય છે. અને તે અંતર્ગત એ વાત જાણીને ખુશ થઈ કે તાજેતરમાં સંવેદના સોસાયટીનું છે એ અમારી શાળા સાથે સંકલન થયું. એના જે ઉદ્દેશો હતા, એના જે મૂલ્યો હતા, એ જાણી અને ખૂબ ખુશી મળી. એના જે ઉદ્દેશો છે એનાથી હું વાકેફ થયો. બાળકોમાં સંવેદના જગાવી અને સમાનતાનો ભાવ પ્રગટ કરવો, આવા ઉચ્ચ મૂલ્યો સાથે આ સંસ્થા છે કાર્ય કરે છે. તો હું પણ છે એમાંથી મને પણ કંઈક જાણવા મળશે, મારું પણ જીવન ઘડતર થશે, એ વાત જાણી અને ખૂબ ખુશ થયો. ને એવું લાગ્યું કે મારા જીવન ઘડતરમાં એક નવું જ છે, આ મોરપીંછ છે ઉમેરાયું છે. ને એ વાતનો મને ખૂબ આનંદ છે. અને હું પણ સતત મારા જે બાળકો છે, બીજા જે બાળકો છે, દિવ્યાંગ બાળકો છે, તેના પ્રત્યે સંવેદના જાગે, સમાનતાનો ભાવ કેળવાય, એવા સતત પ્રયત્ન કરીશ. અને આ સંવેદના અને સમાનતાના ભાવ પ્રગટ કરવા માટે આ સંવેદના સોસાયટી હશે એક માધ્યમ છે પૂરું પાડેલું છે. એ અંતર્ગત અમારી શાળા, સમગ્ર શાળા પરિવારને પણ આ વાત જાણી અને ખૂબ આનંદ થયો. અને બાળકોમાં છે આ પ્રકારના મૂલ્યો જાગે, એના માટે હું પણ સતત પ્રયત્નશીલ રહીશ. આ સાથે જ ભવિષ્યમાં જે બાળકો છે એ માત્ર ભારતના નાગરિક નહીં, પરંતુ એક શ્રેષ્ઠ અને સંવેદનશીલ નાગરિક બને એવી છે આશા રાખું છું અને એવી શ્રદ્ધા પણ છે. અને બાળક છે એક સંવેદનશીલ અને માનવ ઘડતર છે, આ મૂલ્યો છે એ કેળવીને એક શ્રેષ્ઠ નાગરિક બનશે. તેમાં શાળાને તો એનો શ્રેય મળશે જ, પણ સાથે સાથે આ જે સંવેદના સોસાયટી છે એના જે વિચારકો છે, એના સંસ્થાપક છે, એને પણ એનો શ્રેય જશે. આવી શ્રદ્ધા સાથે અસ્તુ. જય હિન્દ. નમસ્તે, મારું નામ મોરી સુમિત અને મારી સહપાઠીની બેનનું નામ સોલંકી માનસીબેન. અમે ધોરણ 9માં અભ્યાસ કરીએ છીએ. માનસીબેન, આપણે સૌ જાણીએ છીએ કે થોડાક દિવસ પહેલાં આપણી શાળામાં ભાવનગરની સંવેદના સોસાયટીના મેમ્બર્સ આવ્યા હતા. તેઓએ ભાવનગરની સંવેદના સોસાયટીના કાર્યો વિશે અસંખ્ય માહિતીઓ આપી હતી અને સંવેદના સોસાયટી વિશે આપણને માહિતગાર કર્યા હતા. હા સુમિતભાઈ, સાચી વાત છે. તેમની બધી જ વાતો મારા હૃદયને પણ સ્પર્શી ગઈ હતી. અત્યાર સુધીમાં મેં અને મારી શાળાના વિદ્યાર્થીઓએ આવી વાતો સાંભળી ન હતી. તે સાહેબોની વાતો સાંભળીને મને દિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુઓ અને જરૂરમંદ વિદ્યાર્થીઓ માટે જે આપણી ફરજો છે તેના વિશે અમે જાણકાર થયા.
હા માનસીબેન, મને પણ આ વાત ગળે ઉતરી ગઈ છે કે આવા અસંખ્ય બાળકો માટે આપણાથી શક્ય બને તેટલી મદદ કરીએ તો તે ઘણા આગળ વધી શકે છે. હા, હું વચન આપું છું કે જીવનના તમામ ક્ષેત્રે મારાથી શક્ય હશે એટલી મદદ કરવા પ્રયત્ન કરીશ અને અમારી શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીશ કે તેઓ અમારી આ સુંદર કામમાં મદદ કરે. અને હું પણ વચન આપું છું કે દિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુઓ અને જરૂરિયાતમંદ બાળકો માટે મારાથી શક્ય હશે તેટલી મદદ કરીશ અને ભાવનગરની સંવેદના સોસાયટી શાળા સમિતિનું ગૌરવ બનવા પ્રયત્ન કરીશ. અસ્તુ.